જિંદગીની પથારી ન ફરી જાય એમ કહું. તમારા જવાના જો એમ મમ્મી તમને સાહેબ કહી દઈ તો મહેશ કડિયાળીના જય મોગલ બધાને આજના નવા વિલોગમાં તમારું બધાનું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજનો આપણો નવો વિલોગ ચાલુ થઈ ગયો છે અને હું આજ આવ્યો છું દાડિયા લઈને. તો મિત્રો હું આજ આવ્યો છું બારમણ દાડિયા લઈને અને મારા દાડિયા છે ને જે ઓલી બાજુ કામ કરે તમને દેખાતા હોય તો ને માંડવી નીંદે છે. અત્યારે અમે છે ને માંડવી નીંદવા આવ્યા છે. પહેલાં તમે આની પહેલાં તમે જે વિલોગ જોયો ને એમાં અમે ઘરે વહી ગયા હતા બપોરે, કારણ કે વરસાદ આવી ગયો હતો ને ઘરે વહી ગયા હતા. અત્યારમાં એવું જ થયું કે અમે અહીંયા પૂગ્યા ને વરસાદ આવ્યો ને એટલે ઘડીક સાપટા આવ્યા પણ અત્યારે પાછો વહી ગયો છે એટલે હવે કાંઈ વાંધો નથી. હવે આજનો દિવસ એવી એમ છે કે હવે દાડી પૂરી થઈ જાય તો સારું, કાંઈ વાંધો નહીં. નકર અત્યારે શું છે ચોમાસામાં તો અમારે આ જ તકલીફ રહે, ઘડીક આવે ને ઘડીક જાય, ઘડીક આવે ને ઘડીક જાય ને, એટલે આમાં કાંઈ નક્કી ન કહેવાય. અમારે દાડીને પૂરી થઈ જાય તો થઈ જાય એવું છે. ને ભૂરી અત્યારે આજ છે ને મારા ભેગી આવી નથી, ભૂરી છે અત્યારે ઘરે. હવે એ શું કરતી હોય તો આપણે કંઈ ખબર નથી. ખેતર જવાનું કહેતી હતી કારણ કે ના કપાયા છે ને અમારે થાણા બહુ પીડા છે એટલે ખાલા બુરવાના છે, એટલે ના એ ત્રણેય મારો ભાઈ ને મારા મમ્મી ને બધા ગયા છે થાણા બુરવા. હવે આપણે એને કંઈ ફોન બોન કર્યો નથી આગળ એને. આપણે એની સાથે છે ને આજના વિડીયોમાં પ્રેન્ક કરવાનો છે. તો આગળ એને ફોન કરીને નવા નંબરમાંથી ફોન કરીને એની હારે છે ને વાત કરવાની છે. આજનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે. તો છેલ્લે સેટ સુધી જોવાનું ભૂલતા નહીં અને ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર વિઝિટ કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો મિત્રો, તો અત્યારે હું ઠેલો લઈને જાઉં છું અને આપણા દાડિયા આમ કામ કરે છે. એનો ફોન આવ્યો કે ચા આવી જશે તો ઠેલો લઈને આવે છે, લઈને જાઉં. તો ભાઈ લોગ હવે બપોર થઈ ગયા છે અને અમે બધા જમવા આવી ગયા છે અને હું તો જમીને અહીં વયાવો છું અને બધા આપણા મજૂર છે બધા જમવા બેઠા છે અને હું સીધો જમીને આ બધું વયાવો. અહીંયા આવ્યો એટલે આનું લોકેશન એક નંબર હતું એટલે મને એમ થયું કે અહીંયા વિડીયો શૂટ કરું. બહુ મસ્ત લોકેશન છે અત્યારે. આમ જો લીલું લીલું ઘાસ ને કંઈ ઘટે નહીં એવો નજારો થઈ ગયો છે, કારણ કે ચોમાહું છે કે નહીં એટલે શું છે લીલું સમ થઈ. અને સૌથી જો આપણે આખા વરસમાં મજા આવતી હોય ને તો ચોમાસાની ઋતુમાં. કેમ કે લીલું સમ બધું દેખાય ને ઉનાળામાં શું છે ઢેફાસ પીડા હોય. અત્યારે આપણે કાંઈક આમ ગમે નજારો જ એવો કુદરતી એવો નજારો જ એવો મજા આવે જોવાની. તો ચાલો અત્યારે આ પ્રમાણે લોકેશન છે તમને બતાવી દીધું. અને જે આ માંડવી આની ઓલી બાજુ માંડવી છે ને, જે ઓલી બાજુ માંડવી નીંદી હશે ને એની બાજુમાં જ કેળનો બગીચો છે. જોઉં તમે કાંઈ ઘટે નહીં હો, બાજુમાં જ કેળનો બગીચો આવેલો, એક નંબર લાગે. અત્યારે આપણો બોલેરો તો આમ પડ્યો છે, ના જ જાઉં છું અત્યારે. અને ભાઈ જો આપણી ગાડી કાંઈ ઘટે નહીં, પણ ગાડીમાં છે ને એક પ્રોબ્લેમ આવી ગયો છે. એ તમને બતાવું શું પ્રોબ્લેમ છે. અત્યારે ચોમાસું છે ને એટલે એક પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમ છે, આ વાઇફર છે ને, અત્યારે આ વાઇફર છે ને ખરાબ થઈ ગયા. આની પટ્ટી અહીંયા આવે રિબિન એ છે ને બેયમાંથી નીકળી ગઈ એટલે અવાજ મારે કટ ને આ કાચ આપણે જે સાફ કરવાનું હોય ને ચોમાસું હોય ને વરસાદ આવે ને એટલે ત્યારે છે ને હરખો કાચે સાફ નથી થતા અને કંઈ બહુ દેખાતું નથી. એટલે મારે હમણાં રાજુલા કાલ જવાનું થશે. તો હવે હું દાડિયા લઈને ઘરે આવી ગયો છું અને સવારની વાત છે. સાહેબને જોયા નહોતા, હવે સાહેબને બતાવી દઉં. આપણા સાહેબ અહીંયા રહેશે, તમારા નહીં મારા. એમ કે હું એનો સાહેબ છું. આવા મારા સાહેબ હોય તો જિંદગીની પથારી ન ફરી જાય. જિંદગીની પથારી ન ફરી જાય એમ કહું. તમારા જવાના જો એમ મમ્મી તમને સાહેબ કહી દઈ તો કેવા પડે. તમારો વેમ છે, તમારો વેમ છે. તમારો એવા સાહેબ હોય તો અમારી જિંદગીની શું હાલત શું થાય એમ. એટલે જી થાવી થાય એટલે હે પેલા કામ કર લે પછી અહીંયા જવાબ દેજે. હા બોલો. જી થાવું થાય એટલે તો થાય સાહેબ, હું બનવું છે એટલી વાત પડી છે. એટલે હું તારો સાહેબ છું, તું મારે નહીં. તમે નહીં હું. મારી જીભ હાસુ જ બોલે, હું જ છું. તમે નહીં હું જ છું. મેં ઈ કોણ મેં એટલે વરસાદ થાય આપણી ભાષામાં. તો અમારી ભાષામાં મેં એટલે વરસાદ કહીએ. વરસાદ ને મેં કહેવામાં મેં એટલે વરસાદ થાય. ડફોળ તમે કહો તો
મિત્રો વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે ભૂરી હારે આપણે પ્રેન્ક કરવાનો છે, પણ આજનો દિવસ બહુ મારા માટે આમ સારું છે, પણ આજ શું છે બહુ થાકી જશે અને બહુ દિવસ ખરાબ જેવું એવું લાગે છે. આ છે મગજમાં કાંઈ ટોપિક કે એવું યાદ નથી આવતું. અને યાર મારે પ્રેન્ક કરવો હતો, પણ એ ઘરે હતી ને હું દાડિયા લઈ ગયો હતો. મારી પાસે બીજો ફોન નહોતો એટલે પ્રેન્ક કરી શક્યો નહીં. બીજો સોરી, હવે એક પ્રેન્કનો વિડીયો સ્પેશિયલ એક પ્રેન્કનો વિડીયો આવશે અને યાર પ્રેન્ક કરવાનો જ છે આપણે. અને કેનો પ્રેન્ક કરશું એને આપણે કહેવાનું નથી. તો અત્યારે આ વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો બાય બાય, ફરી મળીએ નવા વિડીયો.